હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આઈ હોપ બધા મજામાં હશો. તો આજે આપણે ઇન્ડક્શન પર પાસ્તા બનાવીશું. તો આજે થોડા હેલ્ધી પાસ્તા પણ બનાવીશું, બધી સબ્જી એડ કરીને. બાળકોને પાસ્તા બહુ જ ભાવતા હોય છે, સાથે નાના મોટા સૌને ભાવતા હોય છે. તો આ રીતે ઇન્ડક્શન પર હું ટાઈમ સેટ કરી અને પાસ્તા બનાવી લઈશ. તો મેં પેન મૂક્યું નોનસ્ટિકનું. તો આમાં ફ્લેટ વાસણ જ ચાલતા હોય છે ફ્રેન્ડ્સ. હવે પેન આપણું ફટાફટ જલ્દી હીટ પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પેન હીટ થયું એટલે મેં 2 મોટા ગ્લાસ જેટલું પાણી એડ કરીશ. તો જેટલી પ્રમાણે તમારે લેવાનું હોય પાસ્તા, એ પ્રમાણે તમારે પાણીને લેવાનું રહેશે. પાસ્તા લો એના કરતાં થોડું વધારે પાણી એડ કરવાનું. હવે પાણી થોડું એવું ગરમ થાય ને એટલે આપણે એમાં મીઠું એડ કરીશું. સાથે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ જેનાથી પાસ્તા બહુ જ છૂટા થશે, તો 1 ચમચી ઓઇલ એડ કર્યું અને પાસ્તા એડ કરી દઈશું. તો ઓઇલ એડ કરવાથી આપણા પાસ્તા એકદમ છૂટા અને સરસ થશે. તો ઇન્ડક્શન પર બિલકુલ વાર નથી લાગતી, ફટાફટ પાસ્તા બનીને રેડી થઈ જાય છે. તો આ રીતે પાસ્તા એડ કરી અને આપણે મિક્સ કરી દઈશું, એટલે મીઠું અને તેલ બધું સરસ એવું મિક્સ થઈ જશે પાસ્તામાં. તો આ રીતે ટાઈમ સેટ કરી દઈશું -+ કરીને. તો ઉકળવા પણ લાગ્યા છે. તો આ રીતે બોઇલ થવા દેવાના છે પાસ્તાને આપણે. આ રીતે હું 1 kgનું પાસ્તાનું પેકેટ લાવી હતી, એટલામાંથી આટલા બચ્યા છે. હા ફ્રેન્ડ્સ, હું 1 kgનું પાસ્તાનું પેકેટ લાવું એટલે કે જ્યારે બનાવવાનું મન થાય ત્યારે બનાવી દેવાય, બજારમાં લેવા ના જવું પડે. તો જો બોઇલ પણ આવી ગયું છે સરસ એવું. તો પાસ્તા આપણે ચેક કરી લેવાના થયા કે નથી. તો આ રીતે તળવાનો જે જારો આવે એનાથી આપણે કાઢી લેવાનું છે. પહેલાં તો ચેક કરીશું થયા છે કે નથી. તો એક ડીશમાં આપણે થોડા 2-4 પાસ્તા ચેક કરીશું થયા કે નહીં એમ. તો પાસ્તા આપણા રેડી છે, જોઈ શકો છો. આ રીતે તોડી જવાના. હવે આપણે આ જે તળવાનો જારો આવે એનાથી આ રીતે પાસ્તા કાઢી લેવાના. આ સ્ટેજ પર તમારે પાસ્તા છૂટા ના થયા હોય તો તમે ઠંડુ પાણી કાણાના સ્ટેનરમાં પાસ્તા લઈ અને રેડી શકો છો, તો પણ તમારા પાસ્તા છૂટા બની જશે. તો આપણે તો બિલકુલ એવી જરૂર નથી, કારણ કે એકદમ છૂટા પાસ્તા બન્યા છે. હવે એક વાસણમાં મેં કાઢી લે. ત્યાં કેપ્સિકમ, ડુંગળી, ગાજર, તમારે જે બી સબ્જી પસંદ હોય એ બધી સબ્જી તમે એડ કરી શકો છો. તો હું આટલી સબ્જી અવેલેબલ હતી એટલે હું આટલી એડ કરીશ. સાથે ટામેટું એડ કરીશ. અને મેં ફ્રોઝન થોડી ફણસી કરી હતી, એ પણ હું ફણસી એડ કરીશ. ફણસીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, સાથે હેલ્ધી પણ હોય છે ફણસી ખાવામાં. તો મેં ફ્રોઝન કરેલી હતી, એ હું થોડી લઈ લઈશ. તમારે જે સબ્જી ભાવતી હોય, જે અવેલેબલ હોય એનાથી તમારે પાસ્તા બનાવી શકો છો. હવે સેમ પેનમાં ઓઇલ લેવાનું. તો ઓઇલને પણ આપણે હીટ થવા દેવાનું. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સાથે હાઈપ પણ કરી લેજો. હવે જે સબ્જી આપણે કટ કરી એ બધી એડ કરી દેવાની. અને મેં જે પ્રોડક્ટ મૂકેલી છે એ તમે ખરીદી પણ શકો છો. એમાં તમે ટચ કરશો એટલે ઓપ્શન ખુલી જશે. તો બધી શાકભાજી આ રીતે એડ કરી, સબ્જી એડ કરી અને મિક્સ કરી દઈશું. સાથે મીઠું એડ કરીશું એટલે કૂક થતાં બિલકુલ વાર નહીં લાગે. અને હા ફ્રેન્ડ્સ, સબ્જી આપણે એકદમ ફાઇન નથી થવા દેવાની. આપણે એને થોડી અધકચરી રાખવાની, એટલે ખાવામાં સરસ એવો ટેસ્ટ આવશે. અને ના ભાવતું હોય તો તમે એકદમ એને કૂક પણ થવા દેજો. હવે આપણે થોડો ટ્વિસ્ટ આપીશું. એમાં શેઝવાન સોસ એડ કરીશું થોડો, 1 ચમચી જેટલો. આનાથી ફ્લેવર અને ટેસ્ટ એકદમ રીચ આવે છે. હોય તો તમે એડ કરી શકો, બાકી ટોટલી ઓપ્શનલ. સાથે ગ્રીન ચીલી સોસ એડ કરીશું. તો આપણે આમાં થોડી ચાઇનીઝ ફ્લેવર આપી દઈશું, તો બાળકોને ખાવાની બહુ મજા આવશે. સાથે બધાને જ ભાવતા હોય છે. સાથે ડાર્ક સોયા સોસ આવે છે એ એડ કરીશું. તો જે ચાઇનીઝમાં સોસીસ યુઝ થતા હોય છે એ બધા સોસ આપણે એડ કરવાનો. સાથે રેડ ચીલી સોસ એડ કરીશું. તો મેં તમને કીધું એ પ્રમાણે સોસીસ હોય તો તમારે એડ કરવાના, બાકી તમે એમને એમ કરો સબ્જીથી તો પણ ચાલે છે. તો પણ પાસ્તા સરસ એવા લાગે છે ખાવામાં. તો બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો. સાથે ટોમેટો કેચઅપ એડ કરીશું. તો જે પ્રમાણે તમને કેચઅપ ભાવતા હોય એ પ્રમાણે તમારે ઓછો વધતો એડ કરવાનો.
તો હું ટોમેટો કેચઅપ થોડું વધારે એડ કરીશ, એનાથી ટેસ્ટ ફાઇન લાગે છે. તો આ રીતે ટોમેટો કેચઅપ એડ કરી અને બધું હલાવી દેવાનું. અને આ બધું ફાસ્ટ જ આપણે ફ્લેમ રાખવાની, એટલે એનો જે ટેસ્ટ આવે ને બહુ જ મસ્ત આવે છે. તો આનાથી સોસીસ એડ કર્યા પછી આપણે ગેસને ફાસ્ટ જ રાખવાનો છે. તો મેં ઇન્ડક્શન પર બનાવ્યું છે, તો હું હાઈ કરી દઈશ. તો આનો ટેસ્ટ બહુ જ ફાઇન આવશે. જેમાં જે ધુઆં નીકળે છે ને એનો ટેસ્ટ તો બહુ ફાઇન આવશે. જે બધી સબ્જી એડ કરીને કેચઅપ સાથે એનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. થોડુંક પાણી એડ કરીશું, એકદમ થોડું એડ કરવાનું, વધારે નહીં. પાણી એડ કરી અને બધું સરસ મિક્સ કરી દઈશું ફરી. તો આ રીતે આપણે થોડીવાર થવા દેવાનું છે પાણી એડ કર્યા પછી. એમાં પાસ્તા એડ કરીશું આપણે. તો જો કેટલા સરસ છૂટા એવા થયા છે, કારણ કે આપણે ઓઇલ એડ કર્યું હતું એટલે બિલકુલ એકબીજા સાથે ચીપકતા નથી. અને આ રીતે છૂટા સરસ થાય છે ઓઇલ એડ કરવાથી. અને બધું સરસ મિક્સ કરી દઈશું આ રીતે. સાથે પિઝા પાસ્તા કેચઅપ લાસ્ટમાં એડ કરીશું. હોય તો તમે કરી શકો છો, ના હોય તો ટોટલી ઓપ્શનલ. આનાથી ટેસ્ટ ફાઇન આવે છે. તો રેડી છે આપણા રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાસ્તા. લુક્સમાં કેટલા ફાઇન લાગે છે, ખાવામાં તો બહુ ટેસ્ટી બન્યા હતા ફ્રેન્ડ્સ. તો આ રીતથી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. સાથે લાસ્ટમાં ધાણા એડ કરીશું. રેડી છે આપણા રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાસ્તા. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ. મારી રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હાઈપ પણ કરી લેજો ફ્રેન્ડ્સ. અને મેં તમને કીધું પ્રમાણે મેં જે પ્રોડક્ટ આપેલી છે એમાં તમે ટચ કરશો એટલે એ લિંક ખુલી જશે. એમાંથી તમે કોઈ પણ વસ્તુ ગમે તો ખરીદી પણ શકો છો. તો આ રીતે તમે અત્યાર સુધી ફ્રેન્ડ્સ તમારો બધાનો સારો સપોર્ટ એવો મળ્યો. આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ.